આણંદ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા સરદાર પટેલ સભાખંડમાં યોજાઈ હતી। સભામાં વર્ષ 2025-26 માટે 116.32 લાખ રૂપિયાની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું છે કે આગામી વર્ષ સ્વભંડોળની આવક 2389.78 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે। આ સામે ખર્ચ 2273.46 લાખ થવાનો અંદાજ છે। સ્વભંડોળ ઉપરાંત રાજ્ય સરકારની તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે કુલ 1.54 લાખ કરોડ રૂપિયાના આવક ખર્ચનો અંદાજ છે। સભામાં એજન્ડા મુજબના 8 મહત્વપૂર્ણ કામો મંજૂર કરવામાં આવ્યા છે। આમાં વર્ષ 2024-25નું સુધારેલું અંદાજપત્ર અને 2025-26નું મૂળ અંદાજપત્ર સામેલ છે। ક્રેચ ફેસિલિટી શરૂ કરવા માટે જિલ્લા પંચાયત કચેરીઓની નિભાવણી માટે બજેટ જોગવાઈ રિવાઇઝ કરવા અને સ્ટાફ ક્વાર્ટર્સને લગતા કામો પણ મંજૂર થયા છે। વધુમાં અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલા પ્રસ્તાવ મુજબ આણંદ જિલ્લા પંચાયત હેઠળથી 172 આંગણવાડી કેન્દ્રોને આણંદ મહાનગરપાલિકા હસ્તક કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। આજે આણંદ જિલ્લાનું સને 2024-25નું સુધારેલ અને આગામી સને 25-26નું અસલ અંદાજપત્ર રજૂ કરેલ છે, જેમાં વિકાસના કામોનો ખૂબ અભ્યાસ કરી અને છેવાડા માનવી સુધી વિકાસનું કામ પહોંચે એ રીતે આયોજન કરેલ છે। જેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ગયા વર્ષ કરતાં 21 લાખ વધારી અને 1 કરોડ 5 લાખનું આયોજન કરેલ છે। બાંધકામ ક્ષેત્રમાં 84 લાખનું ગ્રાન્ટનું આયોજન કરેલ છે। પૂરની અંદર એટલે કે રેતી કાંકરીની ગ્રાન્ટનું 3 કરોડ 75 લાખનું આયોજન કરેલ છે અને શૈક્ષણિક પ્રવાસ માટે 10 લાખનું આયોજન કરેલ છે। અનુસૂચિત જાતિના વિકાસ માટે એમાં કામ માટે એમના વિસ્તારમાં 21 લાખનું આયોજન કરેલ છે। બક્ષીપંચ વિસ્તારમાં પણ વિકાસના કામો માટે 30 લાખનું આયોજન કરેલ છે। આંગણવાડી કેન્દ્રોની મરામત માટે 25 લાખનું આયોજન કરેલ છે। આ 80 બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે 20 લાખનું આયોજન કરેલ છે। આણંદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં રજીસ્ટર થયેલ કિશોરીઓને સારું પૌષ્ટિક ભોજન માટે 5 લાખનું આયોજન કરેલ છે। રોગચાળો ફાટી નીકળ્યાના અનુસંધાને કઈ આયોજન કરેલ એની માટે 10 લાખનું આયોજન કરેલ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી દવાઓ માટે 5 લાખનું આયોજન કરેલ છે। પશુ સારવારમાં આ વર્ષે ગયે વર્ષે 5 લાખનું આયોજન હતું એને વધારી અને 10 લાખ વધારીને 15 લાખનું આયોજન કરેલ છે। અને આ સિવાય જિલ્લા પંચાયત કર્મચારી કલ્યાણ નિધિ માટે 20 લાખનું આયોજન કરેલ છે અને ભારતીય લશ્કરી સેનામાં ફરજ બજાવતા શહીદ થનાર વીર જવાનોના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય માટેનું 5 લાખનું આયોજન કરેલ છે। આમ જિલ્લા પંચાયતને મળનાર સને 2025-26 સ્વભંડોળની રકમ 23 કરોડ 89,78,000 અંદાજવામાં આવે છે, જેની સામે 22 કરોડ 73,46,000નો ખર્ચ થનાર છે અને આ વર્ષનું 1 કરોડ 16,32,000નું પુરાણ સાથેનું સ્વભંડોળનું બજેટ રજૂ કરેલ છે।